નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય ગણિત સ્વાધ્યાય 8 નકશા આલેખન વિશે જોઈશું. સૌપ્રથમ આપણે દિશાઓ વિશે જાણીશું. ઉપર ઉત્તર દિશા, નીચે દક્ષિણ દિશા, જમણી બાજુ પૂર્વ દિશા, ડાબી બાજુ પશ્ચિમ દિશા. હવે આપણે પ્રમાણ માપ વિશે સમજીએ. પ્રમાણ માપ એટલે શું? નકશો દોરવા નક્કી કરવામાં આવતા માપને પ્રમાણ માપ કહેવાય. દરેક દાખલામાં પ્રમાણ માપ જુદું જુદું હોય છે. કોઈ દાખલામાં પ્રમાણ માપ 1 સેમી બરાબર 5 કિમી હોય તો બીજા દાખલામાં 1 સેમી બરાબર 10 કિમી પણ હોઈ શકે. જેમ કે આપણને આ દાખલામાં પ્રમાણ માપ 1 સેમી બરાબર 1 કિમી આપેલ છે. સૌપ્રથમ આપણે પ્રશ્ન 1 જોઈશું. ઘરથી સરકારી વસાહત વચ્ચેનું અંતર કેટલું છે? નકશામાં આપણે ઘર ઉપર ઊભા રહીશું. ઘરથી 4 સેમી દક્ષિણ તરફ જતા મંદિર આવશે. મંદિરથી 5 સેમી પૂર્વ તરફ જતા, પૂર્વથી 4 સેમી દક્ષિણ તરફ જતા હોસ્પિટલ આવશે. હોસ્પિટલથી 6 સેમી પૂર્વ તરફ જતા સરકારી વસાહત આવશે. માટે 4 + 5 + 4 + 6 બરાબર 19 સેમી. 19 સેમી બરાબર 19 કિમી. એટલે ઘરથી સરકારી વસાહત વચ્ચેનું અંતર 19 કિલોમીટર થાય. હવે આપણે પ્રશ્ન 2 જોઈશું. સરકારી વસાહતથી વધુ નજીક શું છે? મંદિર કે ડેરી? સરકારી વસાહતથી ડેરી જોઈએ તો 10 કિમી થાય, મંદિર જોઈએ તો 15 કિમી થાય, માટે વધુ નજીક ડેરી છે. પ્રશ્ન 3 હોસ્પિટલથી ડેરી વચ્ચેનું અંતર કેટલું? સૌપ્રથમ આપણે નકશામાં હોસ્પિટલ પર ઊભા રહીએ. હોસ્પિટલથી પૂર્વ તરફ 6 સેમી જતા સરકારી વસાહત આવશે. સરકારી વસાહતથી દક્ષિણ તરફ 3 સેમી જતા રેલવે સ્ટેશન આવશે. રેલવે સ્ટેશનથી પૂર્વમાં 7 સેમી જતા ડેરી આવશે. આમ 6 + 3 + 7 બરાબર 16. તો હોસ્પિટલથી ડેરી વચ્ચેનું અંતર 16 કિમી થશે. હવે આપણે પ્રશ્ન 4 જોઈશું. ઘરથી હોસ્પિટલ કઈ દિશામાં છે? નકશામાં આપણે ઘર ઉપર ઊભા રહીશું. ઘરથી હોસ્પિટલ નીચે આવે એટલે ઘરથી હોસ્પિટલ દક્ષિણ દિશામાં છે.